શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિષય ગણિતમાં સ્વાધ્યાય 6.4 પ્રશ્ન આજે આપણે 6ની સમજૂતી મેળવીએ. પ્રશ્ન 6, 441 મીટરનો વર્ગ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. તમને અહીંયા 441 મીટર ક્ષેત્રફળવાળા ચોરસ, તમને ચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે. દાખલામાં તમારે ચોરસનું ક્ષેત્રફળ બરાબર 441 મીટર તમારે એ આપી દીધું છે. તમારે બાજુનું માપ એટલે કે ચોરસની લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? ચોરસની લંબાઈ. લંબાઈ બરાબર પ્રશ્ન ચિહ્ન. તો તમને ખબર છે કે જ્યારે વ્યવહારિક દાખલા આવે ત્યારે આપણે હંમેશા ધારો કે ચોરસની લંબાઈ x છે એવું લખીએ છીએ. તો લખવાનું ધારો કે ચોરસની લંબાઈ x છે. હવે તમારે સૂત્ર મૂકવાનું ચોરસના ક્ષેત્રફળનું. તો કે ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? દરેકને આવડે છે. તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર? તો લંબાઈ ગુણ્યા લંબાઈ છે. ક્ષેત્રફળ તમને આપી દીધું. શું આપ્યું છે? તો કે 441 બરાબર લંબાઈ કેટલી? તો આપણે ધારી છે x. x ગુણ્યા x. તો જ્યારે ગુણાકાર હોય અને અજ્ઞાત સંખ્યા આપી હોય ત્યારે x નો વર્ગ ગુણાકાર થશે x નો વર્ગ. એટલે કે હવે તમારે x નો વર્ગ શોધવાનું છે. તો ખાલી માત્ર x શોધવો હોય તો આ વર્ગ છે આને વર્ગમૂળમાં બેઠાડવું પડે. એટલે કે તમારે શું કરવાનું? x શોધવો હોય તો વર્ગમૂળમાં 441ને મૂકવાનું. 441નું વર્ગમૂળ શોધવાનું. વર્ગમૂળ મળી જશે એટલે તમને x ની કિંમત મળી જાય. તો તમારે એ છે એ અહીંયા 441નું વર્ગમૂળ શોધવું હોય તો તમારે ભાગાકારની રીતે શોધી લેવાનું. ભાગાકારની રીત આપણે કઈ રીતે શીખ્યા હતા? તો કે 3 સંખ્યા હોય ત્યારે ભાગ પાડવાના. 1 અને આ 2 આવી રીતે લીટી કરવાની. 4 છે એ કયા ઘડિયામાં આવે છે? તો કે 2 દુ 4 શૂન્ય. ઉપરથી બંને રકમ ઉતારી લેવાની 41. નિયમ શું હતો? કે 2 છે એ અહીંયા નીચે પણ લખવાના. 2 ને 2 4. હવે 4ની બાજુમાં એવું શું લખશું કે જેથી 41 આવે? તો તમને ખ્યાલ જ છે 41 એકા 41. 41 એકા 41 શૂન્ય શૂન્ય. બરાબર. શું જવાબ આવે છે? 21. 441નું વર્ગમૂળ આવે છે 21. તો x બરાબર શું આવ્યું? 21. આપણે શું શોધવાનું હતું? ચોરસની લંબાઈ. તો લખવાનું ચોરસની લંબાઈ 21 મીટર થાય. આ આપણો દાખલો અહીંયા પૂરો. આપણે ખાલી માપ જ પૂછ્યું હતું એટલા માટે પહેલાં શું કર્યું? તો કે ચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે. લંબાઈ શોધવાની. લંબાઈ જ્યારે શોધવાની હોય એટલે ધારો કે ચોરસની લંબાઈ x છે. સૂત્ર મૂકો લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ x છે એટલે x ગુણ્યા x. 2 વાર x થયા એટલે x નો વર્ગ થશે. અને જ્યારે x નો વર્ગ એટલે કે 441નું આપણે વર્ગમૂળ શોધશું. વર્ગમૂળ અહીંયા આ રીતે શોધો એટલે x બરાબર 21 જવાબ આવશે. જે આપણે પ્રશ્ન 6માં 441 મીટર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ 21 મીટર થશે. ત્યાર પછી આવે છે પ્રશ્ન 7. કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 અંશ છે. પેલું એમ આપ્યું છે જો AB બરાબર 6 સેમી, BC બરાબર 8 સેમી તો AC શોધો. હવે કાટકોણ ત્રિકોણ દરેકને દોરતા આવડવો જોઈએ. કેમ કે કાટકોણ ત્રિકોણમાં શું હોય? એલ આકાર હોય. આવી રીતે એલ આકાર. એલ આકાર એટલે કાટકોણ ત્રિકોણ.
તો ખૂણો બી કેવો છે 90 અંશ, તો આ જે છે એ બી ખૂણો હશે. તો ઉપર એ અને અહીંયા સી, એ બી સી. બરાબર. હવે તમે આમાં જે માપ લખ્યું છે એ લખો. એ બી બરાબર શું છે? એ બી તો કે 6 સેમી. બરાબર. ત્યાર પછી છે બીસી બરાબર 8 સેમી. અહીંયા લખો 8 સેમી. અને એસી શોધવાનું છે. બરાબર. તો જ્યારે વર્ગમૂળ અને વર્ગમૂળનો પાઠ આવે ત્યારે એક સૂત્ર છે, એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. આવી રીતે તમારે સૂત્ર લખવાનું. શોધવાનું શું છે? એસી. આ આપણે શોધવાનું છે. જે આપેલું છે એ લખી નાખો. તો કે એ બી કેટલા આપ્યા છે? 6. તો કે 6નો વર્ગ વત્તા બીસી કેટલા આપ્યા છે? 8. 8નો વર્ગ. ચાલો હવે એસીનો વર્ગ બરાબર 6નો વર્ગ. 6 છે એ 2 વખત. 6 ગુણ્યા 6 છાએ છાએ 36 વત્તા 8 2 વખત. 8 ગુણ્યા 8 અઠ્યું અઠ્યું 64. બરાબર. હવે આ બંનેનો સરવાળો. એસીનો વર્ગ બરાબર બંનેનો સરવાળો 6 ને 4 10 વધી ચડી 1 3 ને 4 ને 6 10. સો એસીનો વર્ગ. જો હજી એસી નથી મળ્યું, એસીનો વર્ગ મળ્યો છે. એસીનો વર્ગ મળ્યો છે એટલે હવે આપણે શું કરવાનું? એસી શોધવું હોય તો આપણે આને વર્ગમૂળમાં મૂકવું પડે. તો દરેકે 1 થી 50ના વર્ગ લખેલા છે. તમે જોશો 100 છે એ કોનો વર્ગમૂળ છે? તો તમે ગણતરી ન કરો છતાં પણ તમને આવડી જશે. 10 દાન 100. 10 ગુણ્યા 10 દાએ દાએ 100. એટલે કે એસી બરાબર કેટલા આવે છે? 10. બરાબર. તો આજે આપણે આ 2 દાખલા, હવે આના પછીનો બીજો દાખલો આપણે જોઈએ. ચાલો હવે આપણે બીજો દાખલો છે પ્રશ્ન 7ની અંદર. જો એસી બરાબર 13 સેમી હોય, બીસી બરાબર 5 સેમી હોય તો એ બી શોધો. હવે આમાં તમને કાટકોણ ત્રિકોણ દોરવાનો કીધો છે એટલે આપણે દોરી લઈએ. કીધો નથી પણ આપણે દોરીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુ શોધવાની છે. કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી એ 90 અંશનો છે એટલે આ ખૂણો બી છે. એલ આકારનો હોય એટલે એ કાટકોણ ત્રિકોણ કહેવાય. બરાબર. ત્યાર પછી અહીંયા ઉપર એ અને અહીંયા સી. જે દાખલામાં આપ્યું છે વિગત એ બધી તમારે અહીંયા મેન્ટેન કરવાની. તો એસી બરાબર 13 સેમી. એ સી તો અહીંયા લખો 13 સેમી. ત્યાર પછી બીસી 5 સેમી અને એ બી તમારે આ શોધવાનું છે. બરાબર. સૂત્ર આપણે યાદ કરો. શું સૂત્ર લખાયું હતું અગાઉના દાખલામાં? તો કે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે આ દાખલામાં તમે જો એસી આપી દીધું છે. એસી કેટલા છે? તો કે 13 એનો વર્ગ બરાબર એ બી કેટલા? તો કે એ બી શોધવાનું છે એટલે આપણે એમ નામ રાખીએ. વત્તા બીસી કેટલા છે? 5 તો કે 5નો વર્ગ. હવે 13નો વર્ગ. 13નો વર્ગ બધાને આવડવું જ જોઈએ કેમ કે 1 થી 50ના વર્ગ તમે લખેલા છે. 13નો વર્ગ થાય છે 169. બરાબર. એ બીનો વર્ગ વત્તા 5નો વર્ગ 55 25. હવે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ એવી રીતે થાય એટલે આપણે શું વિચારવાનું? +25 છે એ બરાબરની ડાબી બાજુ આવે એટલે માઇનસ થશે. એટલે આપણે લખવાનું એ બીનો વર્ગ બરાબર 169માંથી 25 છે એ બાદ કરો. તો એ બીનો વર્ગ બરાબર બાદ બાકી કરો. 9માંથી 5 જાય એટલે 4. 6માંથી 2 જાય એટલે 4 અને 1ના 1. આ એ બીનો વર્ગ આવેલો છે. આપણે એ બી શોધવાનું છે. તો આપણે એ બીનો વર્ગ છે વર્ગ અહીંયા 144નું શોધવું હોય તો એ બી બરાબર આને આપણે ટોપી પહેરાવી દેવાની એટલે કે વર્ગમૂળમાં મૂકી દેવાનું 144. હવે તમે જો એ બી કેટલા થશે? 144નું વર્ગમૂળ શોધો છે. શું થશે? નો યાદ આવે તમને તો તમારે આ રીતે ભાગાકાર કરી અને શોધી લેવાનું.
તો 144 છે, 3 રકમ છે, આવી રીતે 2 ભાગ પાડો, બરાબર. 1 કેમ આવે તો કે 1 એકુ 1, 0 ઉપરથી ઉતાર્યા 2 4, ભાગફળને અહીં નીચે મૂકો, 1 ને 1 2. હવે 44 આવવા જોઈએ. 44 ક્યાં આવે છે તો 22 દુ 44 થાય, 0 0 અહીંયા 2 કેટલા આવે 144 નું વર્ગમૂળ શું આવશે 12. તો એ બી બરાબર 12. આપણે એ બી શોધવાના હતા, એ બી આવશે 12. ઓકે. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન 8. એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ? વધુ જોઈએ એટલે એનો મિનિંગ શું થયું કે 1000 છોડ છે, હજી વધારે જોઈશે. તો જોશે એટલે કે ઉમેરવા પડશે, ઉમેરવા એટલે સરવાળો કરવો પડશે. તો આ 6.4 અંદર તમે જોજો પ્રશ્ન 5મો, એની અંદર આપણે આ રીત શીખેલી છે, બરાબર. શું લખેલું છે? 1000 છોડ એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા, એટલે કે ધારો કે આવી રીતે બગીચો હોય, એમાં આ ઊભી લાઈન અને આડી લાઈન એ સમાન છે. તો આપણે એ સમાન હોય એટલે લખવાનું, ધારો કે બગીચાની ઊભી હરોળના છોડ x છે. એવી જ રીતે બગીચાની આડી હરોળના છોડ x છે. બંને કેવા છે? સમાન છે. એટલા માટે આપણે બંનેમાં શું લખવું પડે? x. હવે ટોટલ કેટલા છોડ છે તો કે 1000. બગીચામાં કુલ 1000 છોડ છે. તો હવે 1000 બરાબર x ગુણ્યા x. 1000 બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે તમારે શું કરવાનું? x નો વર્ગ છે તો 1000 છે એનું વર્ગમૂળ કાઢવાનું. તો કે x બરાબર 1000. 1000 નું વર્ગમૂળ કાઢો જી અહીંયા. 1000 નું વર્ગમૂળ કાઢો. 2 રકમ છે એટલે 2 નીચે ભાગ પાડો. 3 તેરી 9. 1 વધ્યો, 2 મીંડા ઉતાર્યા, અહીંયા 3 ને 3 6. હવે બાજુમાં એવું શું લખીએ કે જેથી 100 આવે, પણ અહીંયા તમને કહી દીધું છે કેટલા છોડ વધુ જોઈએ, જેથી કરીને આ જે 1000 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એવું જ માનવાનું છે. અથવા તો તમને ખ્યાલ ન આવે તો 61 ગુણ્યા 1 એટલે કે 61 એકા 61, પછી 62 ગુણ્યા 2 એટલે વધી જશે 124 થઈ જશે. પણ આપણે કેટલા લેવાના છે? 100. 100 થી નાના, 100 થી નાનો નથી કોઈ, એટલે 61 એકા 61. હા, તમે જોઈ શકો છો શેષ વધે છે, એટલે તમે જોઈ શકો છો કે 39 છે શેષ વધે છે, એટલે કે 1000 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે હવે શું કરવાનું તો કે વધારે છોડ જોશે એટલે કે 1000 કેટલા ઉમેરીએ તો તમને એનું વર્ગમૂળ નીકળે. તો હવે એ આપણે રીત જોયેલા છે કે ભાગફળમાં 31 છે તો 31 પછીનો અંક 32 આવે તો તમારે 32 નો વર્ગ કરવાનો. 32 નો વર્ગ કેટલો થશે? 1024. હવે તમે જો 1000 રકમ આપેલી છે તો કેટલા વધારે છોડ જોશે? તો અહીં લખવાનું 1000 માં શું ઉમેરીએ તો 1024 થાય. 1000 વત્તા 1024.
24 તો કેટલા આવશે અહીંયા 24 આવશે તો તમારે લખવાનું 24 છોડની 24 છોડ વધુ જોઈએ. ફરીવાર જોઈએ, ઊભી હરોળ અને આડી હરોળમાં સમાન છોડ વાવવાના છે એટલા માટે બંનેમાં એક્સ ધારેલા છે. ત્યાર પછી બગીચામાં કુલ 1000 છોડ છે તો 1000 બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સનો વર્ગ થશે. અને ત્યાર પછી એક્સનો વર્ગ આપેલો છે એટલે તમારે શું કરવાનું, એક્સ બરાબર 1000નું વર્ગમૂળ તમારે કાઢવાનું. તો 1000 છે એ વર્ગમૂળ કાઢશો એટલે તમને દેખાશે શેષ વધે છે. શું કામ શેષ વધે છે તો કે અહીંયા લખેલું જ છે છોડ વધુ જોઈએ. છોડ વધુ જોશે એટલે અહીંયા તમારે શેષ વધશે જ, એટલે વધારે છોડ જોઈશે તો તમારે સરવાળો કરવાનો છે. સરવાળાની રીત એવી છે કે ભાઈ ભાગફળ 31 અહીંયા આપેલા છે તો 31 પછીનો અંક કયો આવે તો કે 32. 32નો વર્ગ એટલે કે 1024. તો હવે 1000માં કેટલા ઉમેરીએ તો 1024 થાય તો કે 24 ઉમેરીએ તો 1024 થાય. તો તમારે કેટલા વધુ છોડ જોશે, 24 છોડ વધુ જોઈએ. ચાલો હવે આપણે પ્રશ્ન 9. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. જો જ્યારે આવો દાખલો આવે ત્યારે વર્ગ અને વર્ગમૂળનો જ દાખલો છે એવું સમજવું. સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે. બહાર રહેશે એટલે હવે બાકી રહી જશે. બરાબર, ધારો કે 10 હોય તો 2 લાઈન કરી હોય તો કે 5 5 10 થાય, પણ એ ઊભી હરોળના જ ખાલી 5 5 થયા. આમાં શું કીધું છે કે આડી હરોળ આવી રીતે હોય, એમાં આ ઊભી હરોળ અને આડી હરોળ આમાં બધામાં જે વિદ્યાર્થીઓ ઊભા રાખશે એમાં સમાન રીતે આવશે. એટલે આપણે આગળનો જે દાખલો ગણી ગયા એ રીતે લખવાનું કે ઊભી હરોળના વિદ્યાર્થીઓ હરોળના ઉપર લખવાનું ધારો કે ઊભી હરોળના વિદ્યાર્થીઓની સંખ્યા x છે. એવી જ રીતે આડી હરોળના વિદ્યાર્થીઓની સંખ્યા x છે. એટલે હવે આડી અને ઊભી હરોળના વિદ્યાર્થીઓ કેટલા છે, 500 થવા જોઈએ. 500 થી વધી જાય તો એને બહાર લઈ લેવાના. તો આપણે હવે જોઈએ કે ભાઈ કુલ વિદ્યાર્થીઓ કેટલા તો કે 500. કુલ વિદ્યાર્થીની સંખ્યા 500. હવે તમે અહીંયા આગળનો જે દાખલો છે એમ 500 બરાબર x આડી હરોળ અને ઊભી હરોળ બરાબર, આને 500 છે એવી રીતે ગોઠવી દેવાના છે. તો 500 બરાબર x નો વર્ગ એટલે કે x બરાબર વર્ગમૂળમાં 500. હવે જ્યારે એવું લખ્યું હોય કે બહાર રહેશે એટલે આ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નહીં હોય. બરાબર, તો આપણે લખવાનું 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. છતાં પણ આપણે 500નું વર્ગમૂળ કાઢી લઈએ. જો બધાનું ધ્યાન અહીંયા 500નું વર્ગમૂળ અહીંયા આપણે કાઢીએ. 3 સંખ્યા છે એટલે આ રીતે ભાગ પાડી દીધો. 5 અહીંયા આપ્યા છે તો 2 દુ 4, 5માંથી 4 જાય તો 1 અને બંને શૂન્ય ઉતારી લેવાના. 2 ને 2 4. હવે અહીંયા 100 આપ્યા છે તો 100 આપ્યા હોય તો અહીંયા શું લઈએ તો અહીંયા 100 થાય. તો આપણે અહીંયા રફ કામ કરીએ 41 ગુણ્યા 41 એટલે તો 41 થવાના છે. હજી આગળ જાઓ 42 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 84 થયા. હજી આગળ જાઓ 43 તેરી, 3 તેરી 9, 4 તેરી 12. જો 129 થઈ ગયા તો આપણે કયો ભાગ લેવાનો 42 ગુણ્યા 2. અહીંયા 42, અહીંયા 2,
અને અહીંયા આવશે 84. બાદબાકી કરો. 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 8 જાય તો 1, અને અહીંયા 2 મૂકવાના છે એ આપણે મૂકી દઈએ. તો હવે આમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ બાકી રહેશે એવું કીધું છે આપણને. તો બાદબાકી વાળો જે દાખલો છે એ આપણે જોઈ લીધો છે અગાઉ, કે ભાઈ બાદબાકીમાં શું કરતા હતા, તો કે જે શેષ વૈધી હોય એ જ વિદ્યાર્થી છે એ બાકી રહેશે. તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેવાના છે? 16. તો અહીં લખવાનું 500 નું વર્ગમૂળ કાઢતા શેષ 16 વધે છે. તો પીટીની કવાયતમાં વિદ્યાર્થીઓની ગોઠવણી કરતા સોળ વિદ્યાર્થીઓ બહાર રહેશે. જે શેષ વધી છે એ જ સંખ્યા બાકી રહેશે, એટલે અહીં લખી નાખવાનું. બરાબર. આજે આપણે સ્વાધ્યાય 6.4 છે એ પૂર્ણ કરીએ છીએ.